વડોદરા શહેરના દાંડિયા બજારમાં આવેલ ઐતિહાસિક લક્ષ્મણ મહારાજ મઢ ખાતે જય શ્રી રામના નાદ સાથે પ્રભુ રામચંદ્રજીનો જન્મોત્સવ શ્રદ્ધા સાથે ઉજવવામાં આવ્યો। આજે ચૈત્ર સુદ નોમ એટલે કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો પ્રાગટ્ય દિવસ સમગ્ર દેશમાં રામનવમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે વડોદરા શહેરના દાંડિયા બજાર ખાતે આવેલા ઐતિહાસિક અને પૌરાણિક લક્ષ્મણ મહારાજ મઢ ખાતે રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું। શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા અને ઐતિહાસિક વારસો ધરાવતા લક્ષ્મણ મહારાજ મઢ ખાતે પરંપરાગત રીતે રામનવમી પર્વની ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે સમગ્ર મંદિર પરિસરને ફૂલો અને રોશનીથી શણગારવામાં આવ્યું હતું। બરાબર બપોરે 12:39 કલાકે જ્યારે પ્રભુ રામનો જન્મ થયો ત્યારે ભય પ્રગટ કૃપાલા દીનદયાલા ના ગાન સાથે મંદિરનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। આજે વહેલી સવારથી જ ભગવાન રામ અને લક્ષ્મણજીનો વિશેષ અભિષેક પૂજન અને અર્ચન કરવામાં આવ્યું હતું। શ્રદ્ધાળુએ કતારબંધ ઉભા રહી દર્શનનો લાભ લીધો હતો। જન્મોત્સવ છે દેશભરમાં ઉજવાઈ રહ્યો છે। આપ પણ મંદિરમાં દર્શન કરવા ભગવાન રામજી પાસે શું માંગ્યું ખાસ આજે જય શ્રી રામ। આજે ભગવાન રામનો જન્મોત્સવ આપણે રામનવમી તરીકે ઉજવીએ છીએ। પૂરા ભારત વર્ષમાં અને વિશ્વભરમાં જ્યાં જ્યાં હિન્દુ સમાજ છે સૌ ભગવાન રામની આજે પૂજા અર્ચના કરે છે, આરતી કરે છે અને શ્રદ્ધાપૂર્વક ભગવાનને નમન કરે છે। આજે પૂરા વિશ્વની અંદર જે અશાંતિનો માહોલ ઊભો થયો છે, ભગવાન શ્રી રામના ચરણોમાં આપણે સૌ પ્રાર્થના કરીએ કે આ અશાંતિનો માહોલ એ શાંતિના માહોલમાં ફેરવાય। આપણે હંમેશા ભગવાન રામને આદર્શ અને પુરુષોત્તમ તરીકે ગણીએ છીએ કે પુરુષોમાં પણ ઉત્તમ એવા ભગવાન શ્રી રામ, એમના આદર્શોનું પાલન કરીએ અને વિશ્વનું કલ્યાણ થાય, વિશ્વમાં શાંતિ સ્થપાય એવા પ્રકારની ભાવના પ્રગટ કરીએ અને ભગવાન શ્રી રામના જીવનના આદર્શો આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ, જેથી કરીને સૌનું જીવન સુખ શાંતિ કલ્યાણમય આરોગ્યમય શાંતિમય બને। એ જ પ્રભુ ચરણોમાં આજે પ્રાર્થના કરી છે અને સૌના જીવનમાં આગામી વર્ષમાં ખુશી આવે એવા પ્રકારનું ભગવાનને પ્રાર્થના કરી ભગવાન રામને આજે શ્રદ્ધાપૂર્વક એમના ચરણોમાં પ્રણામ કર્યા છે। આપણે પણ સૌ આપણા જીવનમાં એ આદર્શો ઉતારવાનો પ્રયત્ન કરીએ, એ જ શ્રદ્ધા સાથે જય શ્રી રામ। રામ જન્મભૂમિ રામ ભગવાનનો જન્મ થયો છે, શું માંગ્યું ભગવાન પાસે આજે આખા વિશ્વના આરાધ્ય દેવ એવા ભગવાન રામચંદ્રજીનો જન્મોત્સવ જ્યારે ઉજવી રહ્યા છે, દેશ વિદેશમાં બધે જ ચાલતું હોય છે ત્યારે અને વડોદરા શહેરમાં અતિ પુરાતન એવું મંદિર કે જે મંદિર સાથે મારા જન્મથી મારો નાતો છે, એવા મંદિરમાં પ્રભુ રામચંદ્રના જન્મ નિમિત્તે અમે બધા ઉપસ્થિત રહ્યા છે અને જે પ્રકારે આનંદથી બધા જ ભક્તો ભાવિક ભક્તો પણ અત્યારે ઉપસ્થિત થયા છે અને ભગવાન રામ એટલે કે મર્યાદા પુરુષોત્તમ રામ અને એ પણ ચૈત્રી નવરાત્રિના આજના શુભ દિવસે જ્યારે રામનો અવતરણ થયું છે અને વિશ્વના કલ્યાણ માટે થઈને જ્યારે અવતરણ થયું છે, દુષ્ટોના નાશ માટે થઈને જ્યારે એનું અવતરણ થયું છે, ત્યારે આજનો દિવસ આપણા બધાના માટે ખૂબ ધન્યતા અનુભવાય તેવો દિવસ છે અને પ્રભુ રામ પાસે આપણે બધા જ પ્રાર્થના કરીએ કે તમારા જે અંશ છે એ અમારા વચ્ચે આવી જાય। એક એવો વિષય કે જે આઝાદીના વખતથી એટલે કે જ્યારે બંધારણ બન્યું ત્યારથી ચર્ચામાં રહેતો વિષય, બંધારણ સભાએ જ્યારે કલમ 44 હેઠળ તમામ રાજ્યોને એક અધિકાર આપ્યો હતો યુનિફોર્મ સિવિલ કોડનો અને હમણાં પરમ દિવસે જ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડનું જે બિલ લાવ્યા છે, મને એવું લાગે છે કે અલગ અલગ સંપ્રદાયોના વચ્ચે જે અસમાનતા છે અને ખાસ કરીને મહિલાઓ ઉપર જે અન્યાય થાય છે તે દૂર કરવા માટે થઈને આ એક એવું બિલ છે કે જેના થકી તમામ સંપ્રદાયો ભેગા થશે। યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ એ કોઈક ધર્મ પર આક્રમણ કરતું બિલ નથી, પરંતુ તમામને એક સરખા અધિકાર મળી રહે તે માટેનું છે। તેની સાથે સાથે જ ગઈકાલે પણ જ્યારે અશાંત ધારાનું જે બિલ આવ્યું છે, આ બિલ કોઈ નેતિના વિરુદ્ધનું નથી, પણ જે કોઈક ઠેકાણે વાતાવરણ બગડતું હશે, જે ઠેકાણે અસામાજિક તત્વો આવીને
નુકસાન કરતા હશે સમાજને, તેને રોકવા માટેનું આ બિલ છે. મને લાગે છે કે ચૈત્રી નવરાત્રિમાં આજે 2 બિલ આવ્યા છે, જે એક સમયની માંગ હતી અને જ્યારે યુસીસી તો આઝાદીના વખતથી ચાલતો જે વિષય હતો તે લેવાયો છે. અને તે બદલ હું રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને તમામ નેતાઓનો ખૂબ આભાર માનું છું કે અને તેના કારણે આખા ગુજરાતમાં એક અલગ પ્રકારની સમાનતા જોવા મળશે. થેન્ક યુ.